આજે તો મને એટલું સારું થઈ ગયું છે ને કે મને એવું લાગે છે કે જાણે સપનું જોઈ રહ્યું હોય. કોઈ જાતની એવી કોઈ દુખાવાની દવા નહીં કે ઇન્જેક્શન નહીં. હાથનો બહુ દુખાવો થયો છે. હું બાઇક પર મને જ્યારે ઝટકો આવ્યો ને તો હાથ બહુ દુખે છે અને બહુ ઊંચો થતો નથી, આટલો જ થાય છે. ને બાજુમાં આટલો જ થાય છે. બહુ કોશિશ કરું છતાં આનાથી વધારે ઉપર જતો નથી. આ પણ છે તો હું સૂઈ જ નથી શકતી બિલકુલ, એટલું સખત દુખે છે. અને ઘરના કામમાં તો લોટ બાંધી નથી શકતી, રોટલી નથી બનાવી શકતી. નાનું મોટું કામ કરું છું, કચરું કાઢી છે, કંઈ ઘરમાં આડું કામ કરું, પણ બાકી આમ બહુ તકલીફ પડે છે, કામ થતું નહીં મારાથી. મારું નામ રેખાબેન મારવાડી છે. મારી બેન, મોટી બેન છે ને, અહીંયા ટ્રીટમેન્ટ લેતી હતી. એને મણકાની પ્રોબ્લેમ હતી તો એને બહુ સારું થઈ ગયું. તો મને એને ફોન કરીને કીધું કે તું ત્યાં જા. 4-5 દિવસમાં તો મને બહુ ફેર લાગ્યો. અને આજે તો મને એટલું સારું થઈ ગયું છે ને કે મને એવું લાગે છે કે જાણે સપનું જોઈ રહ્યું હોય. કોઈ જાતની એવી કોઈ દુખાવાની દવા નહીં કે કોઈ બીજી કોઈ દવા નહીં કે ઇન્જેક્શન નહીં. અને એના વગર પણ મને સપના જેવું લાગે છે મને કેમ સારું થઈ ગયું. અત્યારે મારો હાથ છેક જેવું અહીંથી ઉપર જતો નહોતો એના બદલે છેક ઉપર સુધી જાય છે આસાનીથી, અને આગળ પણ ઊંચો જાય છે. અને પાછળ તો બિલકુલ નહોતો જતો, એના બદલે છેક પાછળ સુધી જાય છે. અને મને દુખાવો બિલકુલ નથી. અને અત્યારે હું ઘરનું બધું કામ શાંતિથી કરી શકું છું. અને આ જે બધો ફાયદો થયો છે મને અગ્નિકર્મ સેન્ટરથી અને હેતલબેન અને બીજા બધા સ્ટાફના બધા કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર. એટલે અગ્નિકર્મનો ખૂબ ખૂબ આભાર.